ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। જનાક્રોશ રેલીનું આયોજન થયું હતું, ત્યાં જેનીબેન ઠુમ્મર નિવેદન આપી રહ્યા હતા, ભાષણ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમણે મહિલા મંત્રીઓની સાડી પર ટિપ્પણી કરી હતી। તેમણે કહ્યું કે મોંઘી મોંઘી સાડી પહેરીને તેઓ વિધાનસભામાં જાય છે, મહિલા મંત્રીઓ 20,000ની સાડી પહેરે છે તેવું જેનીબેને કહ્યું હતું। જેનીબેને કહ્યું કે આ એ જ મહિલા મંત્રીઓ છે, જ્યારે મહિલાઓની વાત આવે, એમના પ્રશ્નો આવે ત્યારે ચૂપ થઈ જાય છે, મોટા મોટા ભાષણ કરીને વાહવાઈ લૂંટે છે તેવું પણ જેનીબેને કહ્યું હતું। જોકે એની સામે ભાજપે પણ પલટવાર કર્યો। ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલભાઈ પટેલે કહ્યું કે કોંગ્રેસની આ જ નબળાઈ છે। અનિલભાઈ પટેલે કહ્યું કે વિકાસની વાતો કરવાને બદલે તે કપડાની વાતો કરે છે। કોંગ્રેસ હંમેશા મુદ્દાથી હટીને બફાટ કરે છે। ભાજપે કહ્યું કે પ્રજા કેમ કોંગ્રેસને સ્વીકારતી નથી તેનું તેમણે આત્મમંથન કરવું જોઈએ। અહીંયા અમે મહિલાઓ ત્યાં સુધી એ મહિલાનો અવાજ બની શકીએ, કારણ કે સરકારમાં હવે અમને કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે। મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે। એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી। કે આદરણીય મારી બહેન જેનીબેન જે પ્રકારના આક્ષેપો કર્યા છે, એમણે વિચારવાની જરૂર છે કે શા માટે કોંગ્રેસની મહિલા પ્રતિનિધિને ગુજરાતની જનતા સમર્થન નથી આપતી। દેશમાં ભ્રષ્ટાચારની જનની જે કોંગ્રેસ છે, એ કોંગ્રેસને શા માટે ગુજરાતની પ્રજા જન સમર્થન નથી આપતી? આ વાસ્તવમાં કોંગ્રેસે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે। કોંગ્રેસની જે નબળાઈ છે, એ કોંગ્રેસની આ જ નબળાઈ છે। ભૂતકાળમાં આ એ જ કોંગ્રેસ અને આદરણીય રાહુલજી નરેન્દ્રભાઈના જુદા જુદા કપડા અને એને ડ્રેસિંગ પર પ્રશ્નો ઉઠાવતા હતા। નરેન્દ્રભાઈએ શું પહેરવું, કેવી રીતે પહેરવું, સૂટ ક્યારે પહેરવો, જબ્બો લેગો ક્યારે પહેરવો, કેટલા જોડી કપડા છે। વાસ્તવમાં દેશની જનતા કોંગ્રેસના પ્રતિનિધિઓ કેટલા કરોડો લાખોનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની સામે પ્રશ્નો ઉઠાવતા હોય છે। વાસ્તવમાં જે પ્રકારના કોઈ મુદ્દા જ કોંગ્રેસ પાસે નથી, તો સ્વાભાવિક છે કે આવા ઇરિલેવન્ટ મુદ્દા એ કોંગ્રેસ ઉઠાવવા માટે ટેવાયેલી છે।